ખેતરમાં મથી પૂરા થઈ ગયા અમે તો બે. હા ચો જો આરો દેખાતો નહીં. એ ચો જો એટલે ભૂખ લાગી છે, ભાત ભાત લેતા ચો જો રે. આ મને મોબાઈલ છે કોઈ દેખાતું નહીં, ચો જો સારે આ હવારોના મથા થઈને નહીં દેખાતું હોય. ના મોબાઈલ ચાડ મીકાવો પડશે, મને કોઈ દેખાતું જ નહીં બીજું મોબાઈલ સિવાય તો. હાય જલ્દી મને રિવાઈવ કર. દોડ 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 જલ્દી માર માર પેલ માર. ખબર નહીં તો ચાનો હું ટેકા પાડું, હું તો નહીં ભલાતું. શાંતિ રાખો ને, જાઉં છું. કેમ શાંતિ રાખો એટલે? અરે મોબાઈલ એઠો મેં તું ખાવાનું લેતા ભાત કઈ ભૂખ લાગી મને. ગેમ ચાલુ હો, જવું ભાઈ થોડું. મને કોઈક લાવજો હારું હોટું મને ગેમ કાઢીને. તું લાવજે ડબલું તારું એઠું મેં ફોન માં લાય. જવું થોડી વારમાં. તને નહીં સંભળાતું ને કે મને કોઈક ફોટો લઉં છું મને હારું ખાવા ગેમ ચાલુ હો. એટલે વલાજો વાનું હમણાં ગેમ કાઢું પડે. હું તો થોડી વાર મોડા જાઉં. લેવા જાવ છું કે નહીં જાવ મારે ગેમ ચાલુ મોડા જાઉં હું તો. આ હું હવારમાં મથું છું, તને એટલું નહીં દેખાતું લે. તો મારો ગેમ માર ફોન લા, માર ગેમ રમી, માર ગેમ ચાલુ. તું સોન મને ખાવા લેતા ને કે મને ફોન નંબર બધું ડબલું ફોડી દઉં છું હમણાં. હે તું જલ્દી ખાવા લેતા હે ને કે મને બરોબર મેથી પાક આલું છું મને હાલ. તું જલ્દી ખાવા લેતા હે ટિફિન લઈને આવો એટલે મારે આપી દેજો ફોન માં ગેમ લેતા રમવાની. હોય તો ફોન જ ફોડી દો ખોત તું જોવાનું કોઈ રાખું જ નહીં તારા પાસે. હેડ પછી જલ્દી ખાવા લેતા હે. લાવ્યો છે ને તારનું વના ફોન સિવાય કોઈ દેખાતો નહીં. હવારનો બસ નવરો પડ્યો છે ફોન, આ ફોન બંધ થઈ જાય તો સારું. તું દોસ્તારો બધા જેવા મળ્યા છે તો ફોન સિવાય કોઈ જોતા જ નહીં. આ હવારનો મથો છે એ કઈ મને દેખાતું જ નહીં. તું તાચા કર હોમો જલ્દી જા અને જલ્દી ભાત લેતા હવારનો ભૂસે મારું નહીં દેખાતું. એ તું જલ્દી ઉતાવળો ચાલ્યા. શાંતિ રાખો ને, જાઉં છું. તું બોલ્યા વગર જલ્દી જાઓ. જો કે કેનો બકબક કરે જાય છે મગજની પથારી પર. તું જલ્દી જા હેડ. એક તો કંટાળો લેવરાયો, એક તો ઘેર બેહી રહું તો કે આખો દાડી ઘેર બેઠું બેઠું કે કોઈ કામ ધંધો કરતો નહીં. લાઈટ બિલ ને બધું બાળી જાય, પંખા ને પંખા ચાલુ કરી અને હવે હેતરમાં બેહી રહ્યો એટલે એ બોલ બોલ કરી જોઈ. શું કરવાનું મારે? તો આ દોસ્તારો ને ખબર પડી છે કે ઘેર બોલતા આવ્યો રહ્યો ફ્રી ફાયર રમવા હતી. કંટાળો માર કલ્યા પાછળ પાછળ માર કલ્યા પણ તું કરી રિવાઇવલ પેલો મારા જલ્દી આય. અરે માર 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 ફટાફટ માર. રિવાઇવ પાછળ 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 આ આયો પાછળ જો. તું સારું ઘરવાળો એક તો કંટાળી ગયો. મોય ઘરવાળો બોલ બોલ કરી જા કે આખો દાડી ગેમ રમ રમ કરી. થોડા દાડા ગેમ રમે મોય કંટાળી ગયો. આખો એક તો કોમે મોકલ મને કરવાનું. બસ એ પાછળ 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 માર માર પેલો આયો જો માર માર. પટ્ટી જી યાર ગેમ હારી ગયા પટી. એટલે લખો છો જાય એ લખા. હા અમે લે આ ઉપર ઓના લીધે જ હારી ગયા. ચો જોઈ લે તું. એટલે પેલામાં બાપુજી એક તો ફોન લઈ લીધો. આ ઘેર જવું ટિફિન લે. તાર ગેમ માં અડધી ગેમ માં તમે બહાર નીકળી જો. ગેમ હરાયા અમે બે હારી ગયા. એટલે ભાઈ કલ ક્ષેત્રમાં બેઠો માં બાપુજી ડાયરેક્ટ ફોન લઈ લીધો. મને લકડી લઈને કાઢ્યો ટિફિન લેવા. ચો હેડે છે તું ટિફિન લેવા આવ્યો ઘેર. પણ બેસ કા થોડી વાર પાછા જાજે. હાલ નહીં જાવ. ના બેસ યાર ઘેર જવું પડે, ભૂખ્યા આવીએ. ઈ ભલે ભૂસારા તું બેસ થોડી વાર. ગેમ પેલા શીશ અલ્યા. તારા લીધે ગેમ હારી જાય ખબર પડે. મને યાર ઘરવાળો બોલ બોલ કરી તો ગેમે કંટાળી બંધ. ગયો હું. ચમ હું એક બોલ્યા તો ફ્રી આમ બે એમને બેહી રહી ફોન ના જોઈએ તો એમ કહે કે કોઈ કોમ ના બતાવે. એમ ફોન લઈને બેહી એટલે બતાવી દો કોમ કે આખો દાડી ફોન લઈને બેહી રહે. શું કરવાનું? કંટાળી ગયો. ઈ જવા દે. એટલે મારા પાસે તો ફોન નહીં. તું જો અમાર પાન અમે આ તો પેલા માં જો હાલ પછી હું તને થોડી વાર એને તાર ફોન આલું. તું અમાર પાન જો ભાઈ મારા ફોન માં રમજે તું. એક કલાક થયા ને રહ્યો કેટલા હવારોનો ભૂસે છું અને હજી આવ્યો નથી કે ચો જો. મને લાગે છે કે નક્કી દોસ્તારો મળી ગયા છે ને. આ દોસ્તારો પણ ચોક બેસી ગયેલો છે. આ બાજુ તો બરોબર નો છે ને. આજ બરોબર નો પ્રસાદ આલુ એને પણ ભાઈ મોબાઈલ સિવાય કોઈ દેખાતું નહીં ને. આ મોબાઈલ બધું છે ને ફોડી જ નાખું. મોબાઈલ જ રાખવો નહીં. આ મોબાઈલ જલ્દી મને રિવાઈવ કર જલ્દી. પાછળ 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 આવું. એટલે ગન પડ્યો એટલે લાય જલ્દી. પણ ઘન મારા કાને જ એક છે. લે મારા પાસે એક જ છે. જલ્દી આય પાછળ આય. અલે હું નોકું. બોલ માર. તો હું નોકું. લે
માર 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 હા હાય હા જીતી ગયા આવી રીતે જીતી રમાય ગયા. આવી રીતે રમાય ગેમ જીતી ગયા મારું હે આમ ગેમ તો આવડે ના શીખર અડધી ગેમ બહાર નીકળી ગયો એટલે હું કહું ફોન લઈ લીધો એટલે ને કા એ ગેમ જીતી જોત લે જીતી જાય દારૂ કરી એ ભાઈ હવે હું જોઉં યાર 2 કલાક થઈ ગયા મને બોલશી બહુ ઉભો રે ખાલી ગાડી વાર. હવે એક જ સ્ટાર બાકી હવે ખાલી એક ગેમ રમીને જતો એક રહે ગેમ બોલશી મને ઈ કોઈ નહીં બોલે ઈ ના વાપરવાનું હોય કોઈ બધવાનું વાત એક ગેમ પટાય ખાલી બેસ હવે. ચાલુ કર સ્ટાર્ટ કર ચાલુ કર ગેમ ચાલુ કર આટલી વાર છેલ્લી ગેમ જ હા છેલ્લી સ્ટાર્ટ કર શું છે લે આ વાના વાદે ચડ્યો છે ને તારનો આ બધા નવરા છે ને એ નવરો થઈ ગયો આ હવારોનો હું આ ભૂસે બેહી રહ્યો ખેતરમાં કોમ કરવાનું કોઈ દેખાતું નહીં હા એ તો બધા નવરા છે તો આ નવરો છે એ અરે તને શું કરવા મોકલ્યો તો તું આ હવારોનો આ હું ભૂસે બેહી રહ્યો છું આ તને મોબાઈલ નંબર મળ્યો તો કે ભાત લેવા મોકલ્યો તો હા માર મેડિકેટ આપજો મને પાછળ આય. આ હવારોનો હું ભૂસે બેહી રહ્યો તને ભાત લેવા મોકલ્યો શું કરવા મોકલ્યો ઉપર તું એમાં બાપુજી આયા ઉભા રહો તમે મોબાઈલ આલો તમારો મોબાઈલ છે તો એને કોઈ દેખાતું નથી દોડો લે પેલા મારા બાપુજી આયા તો બાપુજી કોઈ ને કેવું ધોકો મારું ખબર હે? એટલે ભાઈ હું નતો કહેતો કે મને જવા દે કેવા હોય તે ખબર હે કે એમ ભૂખ લાગી એટલે આવાના કેવું ધોકું ચોડ્યું હારું કરી ધોકો ના બાજુ મને થાક લાગ્યું માં ગેમ એક તો ચાલુ રહી એટલે આ ગેમ ને જવા દે ને પેલા હમણાં મારસી મને હું ઘેર જઉં તાણ હવે તું જા તું જા નતો કહેતો કે મને જવા દે તું યાર જા કેવું ધોકો માર્યો ખબર હે? વાજ્યો હોત તો તારા બાપુજી તો હાવ ગોડાઈ એ ભૂસાથી આવી કે એટલે યાર માર્યો છે એક કામ કર તું અહીંથી નીકળ હા અને કહેતો ન તો ઓય બેઠા યાર હે. હા થાક લાગ્યો તું જા હા હાય. હા ઓય તને જતો રહેજે તો બચી ગયા હવે નહીં રમું કેમ આય આય કેવું ધોકો માર્યો બાપી બાપુજી બાજુ નહીં વાજુ નહીં હારું કર્યું હું બચી ગયો શું કરું શું કરું ઘેર જઉં તો બાપુજી મારશે તો આખો દાડી ભાત આપવા નહીં ગયો ને પીપાઈ આખો દાડી હોય જ બેહી રહું આવશે ભાઈ મોડા ગુસ્સો શાંત થાય એટલે રાતે જોઈ આખો દાડી હોય જ બેહી રહેવું એમ ગુસ્સો ચડ્યો છે લખો હોય તમે બેઠો હે પૂછવું પડશે લખાને લખા હા ભા તમે હોય બેઠો યાર શું કરું આ મારા બાપુજી યાર મારા ઉપર રીસે બળાય ચમ રીચે બળે છે બાપુજી યાર ફ્રી ફાયર રમતો તો આ તો સ્કૂલોમાં હવે વેકેશન પડ્યું તો હવે ફ્રી ફાયર થોડા દાડા હવે ફોન જોવા મળશે વેકેશનમાં તે એમાં આ મારા બાપુજી ફોન લઈ લીધો અને મને મારી ટિફિન લેવા મોકલ્યો તે પેલા દોસ્તાર બેઠા હતા તે હું એનાથી થોડી વાર ફ્રી ફાયર રમવા બેસી ગયો તે લાકડી લઈને આવ્યો હોત તે મારે તે પણ તને ટિફિન લેવા મેલો તો તાર ટિફિન લેવા જવાય ને એ એટલું બધું કોમ કરી તું ભણવા નહીં જાતો સરખી રીતે ભણતો નહીં ગેમ રમ કરી તારી એનું માનવું તો પડે કે કોમ તો ના કરાયું તો એ તો કરવું પડે ને તારે એ થોડી વાર ગેમ રમે એટલે ફોન મેકી દે કોમ જ બતાવી ગેમ રમવાની રીતે રમવાની હોય એને કઈ કે હું પૂછો થયો હું ટિફિન લેતા હોય તો પછી તારે લેવા જવું પડે ને એનું માનવાનું હોય કે કરે હું ભાઈ આ એ તો કઈ બાપુજી ભાઈ શી ખાલી એ પછી લેવી પડે તમારે એનું કેવું માનવું પડે મારા દોસ્તારોને લાકડી લઈને હોવા છે મારા દોસ્તારો શું વિચારતા એક તા બાપુજી આવાય યાર હું પણ કહેવાનું? તાર તું એવું કરી તો પછી મારી જ ને એને તને ટિફિન લેવાનું કીધું તો તું એ જઈને ઉકા બેસી જો ટિફિન લઈને ના આવે તને ના ખબર પડે કે કોમ કરીને થાચા એ પૂછ્યા થયા હશે તો હું ખાવાનું લઈને જાઉં તને ખબર તો પડી જ હોય ને એટલી યાર શું કરું મને એને લાકડી મારી ને એટલે મને ગુસ્સો ચડ્યો એટલે પછી કીધું કે હવે ટિફિન આપવા મોડો જ જોઈએ હવે એ પણ તું ના મોની તો પછી લાકડીએ મારી તને થાપોએ મારી બધું મારી તારે મોનવું પડે બાપુજી કઈ ને એટલે મોનવું પડે તું કોમ કરી કોઈ ખેતરમાં કોઈ કોમ કર્યું તે અત્યાર સુધી તો કોમ બધું એરિયા કરી તો તારે ખાલી આટલું તો કરાય ને ટિફિન લાઈન તો હલાય નહીં એને ટિફિન આલ્યું હોય તો પછી ગેમ શાંતિથી રમવી હતી તારે ટિફિન આલીને ના રમવા દો યાર એટલે તો ટિફિન લઈને આપો તો એટલે બીજું પણ જો, નળીઓ ઉપાડ લઈને બધું કોમ કરીને એરિયા થાચા પૂછા થયેલા હતા તું ટિફિન લેવા ના જો એ બધા ગેમ રમતા હતા તારા દોસ્તાર એ તું બેસી જો તો પછી તાર બાપુજી વધારે ઈસે ના બળે પછી એને ખોટું તો લાગે કે પૂછ્યા થયા હોય કે કઈનો જો હોય છોકરો કઈ આવશે બોલ કરી આખો દાડી
તો તું હવે ખાવા ના ખાઈ દાડામાં તો તને કેવું થાય? કોમ કરેલું હોય તો ભૂખ તો લાગે કે તને? તો પછી તને ગુસ્સો ના આવે ખાધા વગર? તો એ રે એટલું બધું કોમ કરી શેતરનું તો તને ખબર તો પડવી જોઈએ કે હું ટિફિન લઈને જવું. બધા દોસ્તારો વાદે ના ચડવાનું આવી રીતના. દોસ્તારો તો બધું કહી આપણે હે ને બાપુજીને કેવું માનવાનું હોય. દોસ્તારો હે ને ખરાબ સંગતે લગાડી, બાપુજી કઈ ને સાચું હોય બધું. હવે હે ને હવે માનવાનું રાખો બાપુજીનું. એરા કોક કઈ ને તો મગજમાં ના લઈ લેવાનું તરત. એ હારા માટે જ કહેતા હોય. યાર બોલે છે કંટાળો આવે હવે. એ તો પણ હારા માટે બોલતા હોય કે એટલે એ કઈ ને એવી રીતના ના માનવાનું. તન તાર બાપુજી કઈ ને એ જ માનવાનું. એ કોઈ દાડો ખોટી સલાહ ના આલી. હેડ હવે વધો નહીં. હું વાત કર્યો તો મારું કેવું માનસી યાર મારા બાપુ હું શું કે હું હંગાત જ છું. હેડ મને મારસી ખાલી ખોટા. એટલે હું શું તારા બાપુજી એમ તો યાર મને મારસી યાર મારા બાપુજી હવે હે ને હવે દોસ્તારોની સંગતમાં મત ચડી. એ તો સારી છે પણ હવે આ પાણીનો બારો છે કે કેટલા દાડે આવે છે કે હવે ખાઈને આવ્યો છું. હવારોનો પેલો તો છે કે ચો નાહી ગયો છે. આવે એટલે હોતે વયની વાત આ બધો ખાચીને પૂરા થઈ ગયો છે. ખાવાનું છે પણ બરોબર બન્યું છે. બાપુજી પેલા કહેજો વી ચડેલી એન મને મારસી ભાઈ માને યાર. મારે કેવું હોય કે હું શું કે હંગાત ભાઈ યાર મને હું કહેવું કાકાને હું વાત કર્યો. ના લાકડી દે કે યાર રી એ ચડી તો પણ તું એવું કરી તો પછી એ રહ્યા હું કરી. પણ તું તને જા ખબર પડવી જોઈએ. હવે તું નેનો નહીં, તું નેનો નહીં. હવે તને ખબર પડવી. હું શું કે પણ હું વાત કર્યો હેડ. હવે વળ્યા લાગે સારે જેમ હવારોના ખોવાઈ ગયા હતા તે હવે એને ટેમ મળે છે. ઉભા હું તમને મોબાઈલ રમાડું ને ગેમ રમાડું. હો ઉભા રહો તમે. હવારોનો ક્યાં જતો તું? કાકા હા હું વાત કરું. ના ના ઉભો રહો તો તેને મારા હાથમાં લાવીને ભણતા જોર આવે છે કે ક્ષેત્રમાં કામ કરતા જોર આવે? મારી વાત તો હમણાં હું એને લઈને આવ્યો હું. હા તમે વાત તો હમણાં હું કહું. હા એના આ બાજુ લાવજે તું. પેલા હું એને બરોબરનો પ્રસાદ આલું ઓય લાય. શું થયું તમે ચમ આટલા રીતે પડેલા હો? અરે આ હવારોનો ખેતરમાં મથું છું. આ કાલનું 4 દાડાથી પાણી નહીં આવતું. વારો આ બધું હુકાય છે. એને ખાલી ભાત લેવાનું કીધું તો હવારોનો મોબાઈલ બરોબર છે. દોસ્તારે બધા ના જેવા મળ્યા છે એટલે મારા ખેતરમાં કોઈ પરિવાર આવતો નહીં કે નહીં. એ લોકો ભણવામાં લાવતો એને કરવાનું છે. હું હવે તમારી વાત સાચી. એને કે તારા હું એને ઘણું એ કીધું. હવે એનો નહીં જાય એ તમે એને ઘણું સમજાયો. એને ભણવું હોય તો કે ભણ ને કે પછી મારા હાથે ખેતરમાં લાવજો વારું. ના ના મેં કીધું હવે એને કીધું કે હું ભણ્યું હવે. અરે 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 ના સમજે અરે કોઈ મેં સમજે એવું કીધું એને કીધું કે એરો તું નહીં ભણીને તો આ ફેર મારશી. આ ફેર હું તને નહીં બચાવ કે કોઈ કહું નહીં. હું અરે હે એ તો હતો નહીં. મેં બધા સમજાય દોસ્તારો એના જેવા મળ્યા છે. મૂર્ખા તે આખો દાડે મોબાઈલ ભાઈ ઊંચા આવતા મોબાઈલમાં શીખર આવે છે શું? આપણેથી બધા હે ને છોકરા હવે ગેમો બહુ રમે તો પણ એનો હતો નહીં. મેં હવે સમજાવી દીધો. મેં કીધું હવે દોસ્તારો ભેગો ના જતો વાપર્યો ને નકે આ ફેર કોઈ છોડાવે નહીં. મારશી એ બરાબર. હવે સમજી જા. સમજી જા. બોલ શું કરવાનું છે તારે? મેં એને સમજાવી દીધું. એ અરે તને કહું છું નહીં સંભળાતું? આ શું કરવાનું છે તારે? ખરા તાર બાપુજી તમે સાંભળો છો ને હું? ના 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 યાર હું યાર સમજાય કોક. એ મેં અમારા બાપુજી મારો દોસ્તારો આ કરે મારી ઇજ્જત કાઢી. અરે આ દોસ્તારો બધા એના જેવા છે. આવડો મોટો તો મારે દોસ્તાર નહીં, છોકરાને મારે તારા દોસ્તાર નહીં તારા બાપુજી ઇજ્જતની મારી વાત કરે. ઇજ્જત કાઢી. આ વનસ દોસ્તારો આટલા માટે આ ભોળાઈઓ કેવું જોને જોડે પેલા બે તારા જણા બાપુજી બગાડ છે. આવે. આપણો ભુરિયોનો ઝઘડો છે ને આ બેના વાદે ચડ્યો છે ને કોઈ કોમમાં હા, એ આવતો તો નહીં. મને હવારોનો ખબર પછી છે કે મોબાઈલ નહીં દોસ્તારો ને ભણવામાં વાદે બહુ ઠેકાણું પડે ચડ્યો. ને ક્ષેત્રમાં કામ કરે. આ હવારોનો હું પૂછ્યો તો ક્ષેત્રમાં 3 વાગે ખાવા બેઠો તો ઘેર હેડીને હું આવ્યો. બોલો તો એ હવારોનો એને એટલો જીવ ન મળે કે ભાઈ હું ક્ષેત્રમાં જઈને કોઈ કામ કરાવું. ભાત તો આલી એ તો કે મેં ના એને આલી? કીધું કે તારે ખાવા હાલવા તો જાવું પડે. કોમ ના કરાવી તો કોઈ નહીં. જાવ ખાવા અરે હાલવા તો રમવાની તારે કોઈ ના જાવું પડે નહીં કે. પાડતું. રમવાની ટાઈમે રમવાનું. આ તો આ જાણે હવારોનો. ફોન લઈને બેહું તાણે તમે બોલી જ જોઈ તમે બોલી જ બોલતો. જોઈ. તમે આમ કરજો ઇજ્જતની ને વાત કરી. તે પાછળ જે બાપુજી મને- તારા. મને- હે? ઊભો રે. કોઈના ઘેર જાતો હું ઘેર આવું છું કે હા ઉભો તો જો દા એ તો હોતો નહીં. એને હું વાત કરી દે. હોતે જો દા હા તું હોતે હુરવાત આવી ને આવું હારું તો મત આવજે કે હું જોઉં છું પાછો નહીં આય. આવતો. હા એ તો હોતે આવશે જો દા પછી વારું હું એને સમજાવી દઉં. મેં એને વાત કરી કે દોસ્તારો વાદે મત ચડ ખોટો તું બગડી. મેં એને કીધું એમ ની મોને ને હોતે છે ને બરોબર નો મોત બરોબર નો તોડું પછી જો દા હાય રે. એ તો હું ફેરથી સમજાયું. તમે પણ આ એને પ્રેમથી કહું છું તો જેટલો પાછો ગરમી કરી જેટલો પાવર છે એનો. હું સમજાયું. હવે હોતો નહીં. હું અલે અરે ના સમજે તમે જુઓ ને યાર હું તો થાચી રહ્યો છું. અરે બાપના હોમાતા હું મોટા થઈને દાલદર ફોડવાના છે. નીકળ કંટાળી બેઠા જોજો. આવા છોકરા ના હોય ને તો હારું ના કરતો તો પથરા જણે હોય તો હારું. તે કોઈ કોમમાં તો આવે તમે બેહો એ તો કોમમાં અરે આવું લાગતા નહીં. શું કરવું મારે? અરે તમે જોયું તો ખેતીમાં તારે કોઈ પરિવાર નહીં, ધંધોમાં કોઈ ઠેકાણો નહીં. તો અરે ભણે તો કોઈ આગળ કરશે ને શું કરશે? તને મજૂરી કરી કે યાર ઓનો કોમ છે મજૂરી કરવાનો? અલે ઓને કોઈ ના થાય. આખી જિંદગી મારી તો પથારી ફરી પણ આ યુવાની પથારી જેવી ફરેલી જ છે.
ભણીને તો શું કરવાના, શું દાલદર મારવાના મોટા થઈને અરે હા? એ તો સાચી વાત હા? છે. અત્યારે તમે જો તો હું એને અલ્યા કોઈ ના કરું, હું તો કંટાળી જવાનું છે આવા છોકરા ન હોય તો આવી સારું રીતના યાર. મત કરો. હું એને વાત કરું. તમે જુઓ એને મારશો તો એને ખબર પડી જાય કે એના મારસી કોઈ કરી નહીં, એટલે એનો ભાઈ માર ખાવાનો ટેવાઈ જાય, એટલે એને કોઈ ફરક નહીં અલ્યા પણ પડે. ભાઈ એને ઘણો સમજાવે પ્રેમથી પણ નહીં હોતો. ભાઈ એને હે ને આપણે એને દોસ્તારો હોય ને જે ખરાબ એની સંગત છોડાઈ દે, તેમે બધી રીતે એને આપણે આપણી રીતે સુધાર. હવે હું તમારા હંગાત છું, તમે ચિંતા મત કરો, આપણે એને સુધારી નાખો. પણ એને એના ઘરની ખબર પડી જો કે દોસ્તારો તો ગમે તે કરે, પણ મારું ઘર ચમ હેડે છે, મારા બાપુ ક્ષેત્રમાં ચમ બધી છે ને નહીં દેખાતું હોય. હા આ પૈસા ચમ એને હવે દોસ્તારો ભેગો નહીં જવા દેવો. હું એને મનાઈને ગમે તે કરીને ખેતરમાં લાવું કોમ કરવા, એ આવી રીતના કરશે ને, પ્રેમથી સમજાવશે ને તો એ સુધરી જાય. અત્યારે રૂપિયા ચમ પેદા થતા મને ખબર છે કે હા? રૂપિયા મફત આવે છે. ના ના હા? મહેનત જો ભણવા મળ્યો તો મને કોઈ ભલીવાર ના વાળ્યો, ખેતરમાં લાવું તો ટેમે ભાત ના હાલે, એમ રખડવા દેવાનું. હા એ તો સાચી વાત છે. કોઈ વાંધો નહીં, આપણે પ્રેમથી કે હન તો સમજી જાય. અને તો હવે એને મારે ઘેર રોજેલું પડ્યું છે ને ખાધું નહીં, સવારનો ભૂસ્યો છે તે કોક જણ ખવડાવો અને ફોલાઈને એને સમજાઈને લેતા આવો. ખાવા નહીં આવ્યો ખાવા નહીં આવ્યો કે ચોય ભાત હાલવાનો હોય. મી જ હમણાં 3 વાગે ખાધું, ઘરમાં એ બધું રોજેલું એમની પડી ચોથી ખાધું છે ને એના મને ગાડા મારસી તે બીકનો નાહી ગયો, તે ખાવા જ નહીં આવ્યો ને સવારનો. યાર મને બોલ્યો મારો ઘણો જીવ વળે, પણ શું કરું યાર, મારું કાળજું કપાઈ ગયું. આજે મને મને આટલી ઉંમરે મને હોમો થયો, કાલ 5 માણસો વચ્ચે બોલો મારી આબરૂ શું રહે? હા અત્યારથી હોમો થાય છે. હા પછી હું એને મારું ન તો શું કરું તાર? હા એટલે એને ખાધું નહીં એટલે કોઈ ખવડાવજો અને એને ફોલાવો, બરોબર? દોસ્તારો તો મને હોજો વાત, મને ભેળા થવા દે. અમારે થાચીને પૂરો થઈ રહ્યો, મારે શું કરવું યાર? ના ના કોઈ આ ગામમાં ચોક 5 માણસો વચ્ચે બોલે મારી આબરૂ શું રે કે આ છોકરા આવીને આવા સંસ્કાર આલ્યા છે? હા કોઈ વાંધો નહીં કાકા, હું સમજાવું એને ખાવા લઈ જાઉં અને શાંતિથી હું સમજાયું વાંધો નહીં. મને બીજું કોઈ તકલીફ નહીં, આ બધો વચ્ચે મને બોલ્યો, મને ખૂબ કાઠું પડી ગયું. આ તો તમે એને જો અને એને સમજાવો પછી એ લેતા હોય, સમજાશે કે ના પછી એને હું સમજાઈને લાવું. તમે તારી ચિંતા મત કરો, શાંતિથી બેહો કાકા, હું આવું. એને હું હું સમજાવે પૂરા થઈ જાય. એ સમજી જાય. નવો નંબર કોણ આવે? હેલો, હા કોણ ભાઈ બોલ્યા? લખાણા બાપુજી બોલો. હા ભાઈ કોણ બોલ્યા તમે? અમે ગમે તે બોલતા હોય, હા અમારી વાત સાંભળો. હા તમારા છોકરાને અમે કિડનેપ કરી લીધો. ના હોય તમે જોઈતી બોલો, સાચું બોલો. અમે ગમે તેથી બોલતા, તમારા છોકરાને અમે કિડનેપ કરી લીધો હોય. હા. તમારો છોકરો સહી સલામત જોતો હોય ને તો 10,000 રૂપિયા અમે ફોન કરીએ ને બીજી વાર ઈ નંબર ઉપર 10,000 રૂપિયા નાખી દેજો, નકર તમારો છોકરો રાતના મરેલો મળશે. ના પણ હું મોનું ને મને છોકરાને તમે બતાવો, મને છોકરાને બાબા. ઓબળો ઓબળો ચૂપચાપ ઓબળો, વાત ઓબળો નહીં. બાપુજી હા. બચાવો. ઓબળી લીધું. હા વાપડી પર તમે ચોથી બોલો. હેલો, અમે ગમે તેથી બોલતા હોય, બરોબર, તમને લોકેશન હશે ને લોકેશન પૈસા નાખી દેજો, નકર તમારો છોકરો હજી મરેલો મળશે. ના ના તમારે જે જોતું છે હું આલ્યો, પૈસા જોઈશે તો આલ્યો, જેટલા જોઈશે આલ્યો, પણ મારા છોકરાનું કોઈ ના કરતા. તમે ચોથી બોલો છો મને કહો. હેલો હેલો, ફોન કપાઈ ગયો. હેલો, ફોન જ આપતો નહીં, આ કોણ છે? અરે ફોન લાગતો નહીં. કોમ કર, મારે ગામમાં જવું પડશે, કોકને કહેવું પડશે, પૈસાનો કોક સગવડ કરવી પડશે. મારા બધા છોકરાનો કોક કઈ નાખશે, આ ના કરશે, કોક જવું પડશે, મારે જલ્દી જવું પડશે, ક્ષેત્રમાં ઘેર જવું પડશે. મારા બધા શું થઈ ગયું? કોઈ આ ના કરે ને તો સારી વાત. સારું શું કરું, મને કોઈ પૂછતું નહીં, ના છોકરાને શું કરશે યાર? મારા બેટા પૈસા નહીં, તાકડે કોઈ પૂછતું નહીં. હા એક કામ કરો, પેલા ભાવાને ફોન કરવા દીધી. હેલો બાબા, હા તું છો છું ભાઈ? તે કામ કર ને, હાલ મારા ક્ષેત્રના ન્યાયમાં હું બહાર ઉભો છું. અરે બસ તને બધી વાત કરું, તું આયા તો ખરો યાર. હું તને બધી વાત કરું, તું ક્ષેત્રમાં જલ્દી આવજે. હું તને પછી બધી વાત કરું. મારે તારું ખાસ કામ પડ્યું, તું જલ્દી આવ, પછી હું તને બધી વાત કરું. જલ્દી આવ. આમ હું આ ક્ષેત્રના નાકામાં ઉભો, જલ્દી આવ તું. હો હું તને બધી વાત કરું, તું પછી હું આવ્યો તો તને કોઈ કરું, તું જલ્દી આવ. એ બાવા, એ બાવા, ઓમે ચમ આટલી સ્પીડમાં ચો જોઈ? આ લખાન બાપાનો ફોન આવ્યો તો. પણ શું થયું?
અરે એ જ કીધું નહીં, મને ખાલી ફોન જ આવ્યો કે હાલ ને હાલ તું શેતરના છેડે આય, હું હાલ એ ઉભો હોઉં, ફટાફટ મને બોલાયો, કોઈ થયું ના હોય તો સારું હોય. એટલે પણ આટલું સ્પીડમાં ચમ જોઈએ ફોન આવ્યો? અરે મને જવાબે ના આલ્યો, હું એને કેટલું પૂછ્યું કે હું થયું પણ એને મને ખાલી એટલું જ કીધું હોય તમે હેડો હંગાત આપણે કોઈ થયું ના હોય એમ. લેડજી મને ટેન્શન કોઈ થયું ના હોય તો સારું. ટેન્શન આવી ગયું હોય, ફોન આવ્યો કોઈ થયું ના હોય તો બરકું હું થાતા કરાવે. કાકા હું થઈ ગયો હું થયું તમારું? શું છું કાકા ફોન ચમ આવ્યો તો હા. અજોણ્યા નંબરથી મારા છોકરાને કિડનેપ કર્યો છે ને હવે પૈસા માંગે 10,000 ચોથી લાવું. કઈ સવારમાં ફોન? હું બોલ્યો તો કઈ ખાતા એટલે ચાણા ફોન ચાણા આવ્યો? હા મને આવ્યો 10-15 મિનિટ પહેલા ફોન. હું કઈનો ફોન કરું લાગતો નહીં, હમ ઉપાડતા નહીં. અને સવારમાં બોલ્યો ખાતા વગરનું નાઈ મારે કરવું હું તો કરું કને હુસતું જ નહીં, શું કરું યાર તું? કોણ લખો? ચારનો હવારમાં જેવો. જતો રહ્યો. સવારમાં મેં પેલા રખડતો હતો દોસ્તારો તો મેં હોય ને મારવા એની લીધો છે વાત નાહી જો નવાઈ શકે ચોય જો ના ભાઈ એ તો અત્યારે તો કાકા ફ્રોડ હોય, બધા ફ્રોડ કરતા હોય, ફોન ખોટો હોય. લાવો પણ લાવો. ના મેં મારા છોકરાનો અવાજ ઓપડ્યો શું ખરા કોક પણ વાત કરી તમે વાત કરી પણ વળતો ફોન નહીં લાગતો. મને કે હું તમને કહું એ લોકેશન તો પર આપણે આવીને ફોન પૈસા કરીને પાછું ચેક કરવું. એક કામ કરો ઉભા રહો. લાવો તમે આ લાવો મને ફોન આપો. ફોન આલો, ફોન કરજો માંથી. તમે શાંતિથી બેહો, કોઈ ચિંતા મત કરો. મને ટેન્શન આવી ગયું, શું કરું યાર જુઓ ને. ના ના હોય તો કોઈ શું થાય નહીં. ફોન લગાવો તો ફોન તો બંધ બોલો એટલે. એક કામ કરો થોડી વાર વાટ તમને એને કીધું એમ કેજો મને. એવું કીધું તમારા છોકરાને મેં કિડનેપ કર્યો છે હા. ત્યાં તમારે હું લોકેશન કોઈ લોકેશન પર અહીં પૈસા આલી તમારા છોકરાને લઈ જાઓ. શું કરું બોલો? લોકેશન કીધી તમને? એને કીધું છે હું લોકેશન કે હમણાં વળી પાછો ફોન કરું તે હાલ હું ફોન કરું લાગતો નહીં, હમણાં ફોન આવશે પાછો કદાચ. કેસ કરવો આ હે? કોણ હશે તો? ના ના કેસ નહીં કરો. મારે પોલીસને બોલાવશે મારા છોકરા ના ના થાય તો શું કરશો? આપણે ભલે પૈસા જોઈએ 10,000 ને 20,000 માગશી તો આલ્યું પણ મારા છોકરાને કોઈ ના થવું જોઈએ. તમે એક કામ કરો, આપણે થોડી વાર વાટ જોઈએ ને કે તમારા ફોન માંથી ફોન લગાવો લાગે છે. ઉભા રહે, ફોન તો આવશે કે પૈસા માટે? હા, વાટ જોઈએ આપણે આપણે. વાટ જોવો, ફોન બરોબર? આવે ને એટલે પૈસા માટે ફોન તો આવશે કે? હા, પૈસા માટે વાટ ફોન જોઈએ. આવશે. આપણે થોડી વાર વાટ જોઈએ, લોકેશન તો બરોબર? કહે કે આપણને કે તમે હોય પૈસા હાલવા આવો. થોડી વાર પછી આપણે થોડી વાર જોઈએ ને કે પછી કોઈક આપણે રસ્તો કરીએ ને, બરોબર? ના ના કોઈ પોલીસમાં ફોન નહીં. કોઈ વાંધો નહીં, કશું થાય નહીં. ચિંતા મત ફોન કરો. આવશે જે તો કિડનેપ ફોન આવશે. લખાણ કોઈ નહીં થાય, તમે ચિંતા મત કરો. ફોન આવ્યો લાગે ઉપર. હેલો હા એક વાત કરજો. ફોન આવ્યો લો, વાત કરજો. કોણ હે? હલો કિડનેપરનો ફોન આવ્યો છે, વાત કરજો. હલો બોલ ભાઈ. કિડનેપર બોલો. હા બોલ ભાઈ બોલ. હું કર્યું પૈસાનું? પૈસાનું તમે સેટિંગ કરીએ પણ તું હી કોણ એમ તો કે મને. હું ગમે તે હોય એ તમારે નહીં જોવાનું તો બરોબર. એવું છે એમ? તમને પૈસાનું સેટિંગ કરવાનું કીધું, તમે પૈસા સેટિંગ કર્યું? હા પૈસાનું સેટિંગ થઈ ગયું હે. હા. બોલ હવે પૈસા જો હાલવા આવવાનું કે. પૈસા તમારા ગામમાં જૂનું ભૂંગળું પડ્યું ને ઓવા રોડ ઉપર, એ ભૂંગળામાં એને પૈસા મૂકી જાઓ, હજી તમારો છોકરો સહી સલામત ઘેર આવી જા. એટલે એનો ગેરંટી હોય એની. હલો પ્રૂફ જોવો કે છોકરો જોવો તમારે? પહેલી વાત તો એમ કે મને Guarantee તો ગેરંટી આલો શું મને. એની ગેરંટી એવું કે તું અમાર ઘેર છોકરો આવી જા અમાર. છોકરો મરી જાય પછી ગેરંટી મળશે તમને? વાંધો નહીં. હા, અમે મેલી દઈએ. તમે કેટલા વાગે મૂકવા આવીએ પૈસા કેમ? 5 વાગે આઈને મૂકી જાજો, છોકરો તમારો હજી 7:30 વાગે ઘેર આવી જા. સારું હેડો. બરોબર? હા અને હમણો હા પોલીસને તો કોઈને ફોન કરીને કીધું ને તો તમારો છોકરો જીવતો નહીં મળે, પહેલથી કહું. ના ના બેન કોઈ નહીં કહીએ, કોઈ ફોન નહીં કર્યો હો. ના અમે કોઈને કોઈ નહીં કહીએ. તું લખાને કોઈ કરતો ના. કશું થાવું ના જોઈએ, પૈસા કશું કોઈ ના થવું પડે, તને પૈસા મળી જાય. અમે. આ તો ઘણા મથા બારે મોણસો છે. મને એવું લાગ્યું હતું કે કોઈનો આ એમ કહેતા હતા કાકો કે મને ફોન આવ્યો, મને એમ લાગ્યું ફ્રોડ છે પણ આ તો સાચુકડો ફોન તો આવ્યો જ હતા. એટલે આપણે કેસ તો કરવો જ પડશે, એટલે પોલીસને જાણ કરવી જ પડશે. ના 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 કેસ તો પોલીસને નહીં કરવો યાર. મારા છોકરા કોઈ આ ના થઈ જાય તો હું શું કરું? છોકરાને કોક હમણે પૈસા એને ભલે કોક ગમે એટલા કરી- માગશી પૈસાનું કોઈ કરશો અને પાછા પહેલા તમારા પણ ખાતામાં એટલા બીજામાં પૈસા નહીં જતી લાવું એટલા બધા પૈસા આખા 2,000 રૂપિયા પડ્યા ઘરમાં. પૈસાની તમે ચિંતા મત કરો. કાકા તમે ચિંતા મત કરો, અમે બે કોક સેટિંગ કરી લેવું. પૈસાનું અમે સેટિંગ ખરે તમે કીધું હતું એને કશું થવાની પોલીસ કેસ આપણે કરવો નહીં. પોલીસ કેસ કરશે ને વળી કોઈક નવો મારો છોકરો જીવતો જતો રહે તો હું પૈસા પર શું કરું? હા એ તો સાચી વાત છે. ના ના તમે ચિંતા મત કરો, અમે પૈસાનું કોક સેટિંગ કરીએ હા અને અમે એટલી વાર પૈસા લઈને આવીએ. તમે ટેન્શન મત લો, તમે ઓય બેહો, અમે તમે પૈસા ચિંતા મત લઈને કરો, આવો, કોઈ નહીં ચિંતા થવા મત દઈએ. કરો. આ તો તમે જેમ બને જેટલા ઝડપી પૈસા એને કશું નહીં થવા દો. અમે હા, આવો. તમે હા. ઓય જ બેહો, ચિંતા મત આ તો કરો. હું બેઠો છું બરોબર. તમે આ નાકામાં તમે પૈસા જલ્દી લઈને આવો. અમે પૈસાનું કરી હારું, લઈએ. હો. આ જલ્દી તમે ચિંતા મત આ જલ્દી લઈને આવો. કેટલા રહ્યા છે? હજી આના ટાઈમ થવા આવ્યા છે ને પહોંચતો વાગવા આવ્યા. હજી કેટલા રહ્યા કોઈ દેખાતા નહીં. હા આવો છું. એટલે હેડો ભાઈ જલ્દી કેટલા રહ્યા તમે યાર? અરે યાર શું પછી પૈસાનું setting કરવા જતા. અરે હેડો જલ્દી હેડો હે? જલ્દી હેડો હો. જેમ બને આપણે ઉતાર લાગજો. ટાઈમ કીધો એ ટાઈમે મેલ દે તો વાંધો નહીં. ખબર
હોય જ લેવાનું કીધું ને ભગવાન તો હોય જ કીધું પણ આજુબાજુ કોઈ પેલા જોઈ લે કરી લા કોઈ છે ને બીજું ના કોઈ નહીં મેલ દે ને મૂકી દે બા મૂકી દે તો આગા મેરે કોઈ જોવે ને એવું હવે એક કામ કરો પૈસા મળે સુખશાંતિ ઘેર આવી જાય એટલે હવે આપણે એ ભાઈને ફોન કરો છે તો ભાઈ તમારા પૈસા મળ્યા છે બરોબર ફોન કરી દઈએ હા? અરે ફોન કરવાથી ફોન કોઈ પણ નહીં લાગે થાય. નહીં ને ફોન લાગે જ નહીં હીરો લઈને જતો રહે એને આપણે ખાલી આશા રાખવાની કે લખો આવે કે નહીં આવતો વિશ્વાસ રાખો આવી જાય કિડનેપર બોલો તમારા પૈસા આવી ગયા તમારો છોકરો એ ભૂંગળા પર બેઠો બરોબર આઈને લઈ જાજો એ હા કરવાનું આ કિડનેપર છે તો શિખર શું છે પેલા કહેશે કે પૈસા મૂકવા આવો અને હવે એમ કહેશે કે ભૂંગળામાં જ પાછો મૂકી દીધો એને આ જોજે આ બધા કિડનેપરોના અર્જુન જોજે તો ચાલ્યા લાગે લખાણ બે આડે લખો એ લખો લખા બહાર કાઢજો આ તો છોકરાને જેવી દશા કરી છે મારા બહાર લાવવાના પેલા બહાર લાવવાના પગ ખોલજો આ મોઢું હાથ ને બધું ખોલો બરાબર કેવી દશા કરી બરાબર હાથ ખોલો પકડ મોઢું ખોલો તો બોલ રૂમાલ હવે કે પૈસા ગમે એટલા જા પણ મારો છોકરો સુખ શાંતિ પાછો આવ્યો અરે તમારા કાકા તમને કીધું તું મુએ કઈને કોઈ નહીં થાય પણ સારું કર્યું આ હું એને બોલ્યો ને જો ના બોલ્યો હોત ને આ જતો ના રહ્યો ને તો અત્યારે આ દશા ના આવત પણ એને કોઈ ના થત પણ તને પકડો ચોથી મને ડાયરેક્ટ આયા ને મોઢું ઊંઘાડી ઓમ ને ચોક લઈ ગયા ખબર જ નહીં ભાઈ ઊંઘી ઓમ તે જોયા નતા અહીંયા નતા જોયા કોઈને દેખ્યા જ નહીં કોઈ હેડ કોઈ તને થયું તો નહીં હેડ કોઈ હેડ જવા દે વાંધો નહીં. પૈસા તો કાલે ફેર આવશે પણ મારો છોકરો સુખ શાંતિ પાછો આવે સારું કહેવાય ને કોઈ થયું નહીં સારું કહેવાય હાલો કશું થયું નહીં એટલે સારું ને. કોઈ બે બેહાડો અને બેહાડો યસ તને કોઈ કર્યું તો નહીં કે કોઈને ના ના હા કોઈ મારું બીજું નહીં કે ના ના મને નહીં લાગતું. આ જો અત્યારે એને કાઢી ના મેળવ્યો તો મારે ના હોત ને તો આ દશા અત્યારે ના હોત અને મારે આ જોવું ના પડો આ મુઈને બોલ્યો ને એટલે આ દાડા આયા ને આ દાડા તારે મને ના આવત અને આવું ના થોત જા દો કોઈ ના આવે હવે એ તો કાકા તમને થોડી ખબર હતી એ સહી સલામત છે ને એ એટલે પણ જોવાનું હું ના બોલ્યો તો અત્યારે આવું થોત અને ના થોત અને આ જતોય ના રોત રિહાઈને અને હજી નહીં કે ખાધું છે કે નહીં એ ખબર નહીં કાલ સવારનો ગુસ્સો હતું. પણ તને તારા બાબુજીએ તને નહીં કીધું હલ્યા કે રખડવા ના જવાનું બધી જગ્યાએ કોમ કરવાનું કીધું તને તોય તારે ડાયરેક્ટ રખડવા જતું રહેવું હોય કોમ તો કરવું જ નહીં તારે કોને તો મુએ જઈલા હવાર સમજાયો જેટલો કે ખોટી સંગતમાં મત પડ જે બાપુજી કઈ નહીં સાચું હોય દોસ્તારો તો ખરાબ સંગતમાં જ લઈ જાય અલ્યા પણ બાવા હાલીને કોક થઈ ગયું હોત તો પેલા કિડનેપરે કોક કરી દીધું હોત તો સાચી વાત છે પણ એના હું બોલું છું જો ન ગમતું હોય ને તો હવે પછી હાથ પછી કદી કોઈ દાડો કોઈ નહીં કોઈને જે કરવું હો કરતો પણ હું સાહેબ એક શબ્દ મને નહીં કહું બસ તને ગમે એમ કરજે બસ તારા ક્ષેત્રમાં કામ કરવું તો કરજે અને ભણવા જવું તો જાજે બાકી હું તને હવે કશું એક શબ્દ નહીં કહું તને હું જે કરતું તાર પણ આવી રીતે રિહાન ના જાતો લેડો અને લઈ લો ઘેર. લેડજે તને ઘેર લઈ જઈ લેડ ખાધું નહીં આખા દાડાનું ખાઈ જાય. ખવડાવો બાપુજી હા મારે વાત કેવી છે તમારી? પૈસા તો કરજે પેલા તું ધરાણ ખાઈ હા, લેતી પછી મને આખી જિંદગીનો પસ્તાવો થઈ જાય ચમ હું થયું ના મારે વાત કેવી હોય એટલે પણ તને હારું વાત કેવી છે આટલો કેવો તો પણ પેલા ખાઈ પેલા પેલા ખાઈ ખાઈ નહીં કોઈ. હા મને આખી જિંદગીનો પસ્તાવો થઈ જાય કે મેં મોટી ભૂલ કરી તું બેસીને શાંતિથી વાત કર તું બેસી. ના તમે બેહો શું થયું એમ કહેજે? બેહો આપણે બે બા બેસ લે બે શું થયું કે મને આખી જિંદગીનો પસ્તાવો રે ચમ હું થયું એક વાત કહું એક મારા એ ભૂલ થઈ ગઈ શું ભૂલ કરી હતી ભૂલ થઈ ગઈ મારી. પણ હું ભૂલ થઈ મને કહેતો ખરો મને માફ કરી દેજો આ પણ તું મને વાત તો કર મોડી ને હું ભૂલ થઈ ગઈ બાપુજી ભૂલ થઈ ગઈ તારા પગ નહીં પકડવા મને તું મને મોડી વાત કર પેલા હું વાત છે